લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા છેલ્લે સૂત્ર તારવ્યું હતું યુ બરાબર -p સદિશ ડોટ ઈ સદિશ -pe cos θ અને એને આધારે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા ક્યારે શૂન્ય થાય, ક્યારે મહત્તમ થાય, ક્યારે લઘુત્તમ થાય એ બધો ટોપિક શીખ્યા હતા. ત્યારે મેં કીધું હતું કે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટરનો એક અગત્યનો ટોપિક, અલગ ટોપિક કેપેસિટર વિશે શીખીશું. કોઈ પણ વિદ્યુત પરિપથ હોય જેની અંદર 3 ઘટકો વપરાય છે, 3 નાના નાના એક ઘટકો કે જેના દ્વારા કોઈ પણ વિદ્યુત પરિપથ બને. કયા 3? તો એક કેપેસિટર જે આ ચેપ્ટર 2 માં શીખીશું, અવરોધ જે ચેપ્ટર 3 માં આવશે અને ઇન્ડક્ટર જે ચેપ્ટર 6 માં આવશે. આ 3 ઘટક વિશે આપણે શીખવાનું છે. તેમાંનો પહેલો ઘટક કેપેસિટર એટલે શું, કેપેસિટર કોને કહેવાય, કેપેસિટન્સની વ્યાખ્યા, તેનો એસઆઈ એકમ, તેનું પારિમાણિક સૂત્ર પણ આવશે અને તેનું મૂલ્ય શાના પર આધારિત છે તે જણાવો. ટૂંકમાં જુદા જુદા એમસીક્યુ એસક્યુ ભેગા થઈ અને બનેલો એક ક્વેશ્ચન, કેપેસિટર કોને કહેવાય. તો સૌથી પહેલાં તો કેપેસિટર શું છે, તો કેપેસિટર એ વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે તેવી રચના છે. કેપેસિટર એ વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે તેવી રચના છે. વિદ્યુત ભારનો સંગ્રહ કરવા માટે જે ઘટક વપરાય તે શું છે, કેપેસિટર. આ હજી કેપેસિટરની વ્યાખ્યા નથી થઈ. કેપેસિટરની વ્યાખ્યા શું થશે, તો એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, અલગ કરેલા યાદચ્છિક આકાર અને યાદચ્છિક કદના બે સુવાહકોના તંત્રને શું કહે છે, તો કે કેપેસિટર કહે છે. એક વ્યાખ્યા યાદ રાખવા જેવી, એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, અલગ કરેલા, ટૂંકમાં ધાતુની ધારો કે કોઈ બે પ્લેટ જેને એકબીજાની આપણે પાસે મૂકી દઈએ. આ રીતે ધારો કે આ એક પ્લેટ, તેની સાથે આ એક ધારો કે આ બીજી પ્લેટ ગોઠવી દીધી. આ બે પ્લેટ અલગ કરેલી છે, બંને યાદચ્છિક આકાર, યાદચ્છિક કદ હોય તો આવા બે સુવાહકોના તંત્રને શું કહે છે, કેપેસિટર કહે છે. કેપેસિટન્સની વ્યાખ્યા શું છે, તો આ કેપેસિટર એટલે શું ખ્યાલ આવ્યો કે એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, અલગ કરેલા યાદચ્છિક આકાર અને યાદચ્છિક કદના બે સુવાહકોના તંત્રને કેપેસિટર કહે છે. હવે ત્યારબાદ કેપેસિટન્સ એટલે શું છે, તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર Q અને તેની બે પ્લેટ વચ્ચેના પીડી પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એને ટૂંકમાં હવે આપણે પીડી વડે દર્શાવીશું. કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર Q. હવે ધારો કે આ બે પ્લેટ અહીંયા ગોઠવેલી હોય તો એના ઉપર કંઈક વિદ્યુત ભાર હશે. એ કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુત ભાર Q અને તેની બે પ્લેટ વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નો ગુણોત્તર અચળ હોય છે. આ ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. કેપેસિટરની બે પ્લેટ, ધારો કે હું આ એક પ્લેટ, એક સુવાહક, આ બીજું સુવાહક આ રીતે ગોઠવેલું છે જે એકબીજાથી અમુક અંતરે છે. આગળ કેટલીક થિયરીઓની અંદર એને ધારીશું આપણે જુદું જુદું. ધારો કે આ બે પ્લેટ, એના પરનો વિદ્યુત ભાર કેટલો છે, તો કે Q અને આ બે પ્લેટ વચ્ચેનો પીડી પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હંમેશા આપણે આગળ પણ શીખ્યા છીએ કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય અગત્યનું છે. તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એનો ગુણોત્તર કેવો રહેશે, હંમેશા અચળ. આ ગુણોત્તરને શું કહીશું, કેપેસિટન્સ C. તો એ C બરાબર સૂત્ર આવશે Q/V. તો હવે પછી તમારે આ C નું સૂત્ર યાદ રાખવાનું. C નું સૂત્ર કયું આવ્યું, Q/V. હવે આપણે આ કેપેસિટન્સની વ્યાખ્યા લખી
તેનો એકમ જણાવવો છે આના ઉપરથી. ક્યુ વિદ્યુત ભારનો એસઆઈ એકમ, કુલમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ કે વિદ્યુત સ્થિતિમાન કહીએ, એકમ વોલ્ટ, ટૂંકમાં એકમ કયો થશે કુલંબ પ્રતિ વોલ્ટ. તો કેપેસિટન્સનો એકમ, કેપેસિટન્સનો એકમ કુલંબ પ્રતિ વોલ્ટ અથવા ફેરાડે, એફ વડે દર્શાવીશું, ફેરાડે છે. તો કેપેસિટન્સનો એસઆઈ એકમ મળ્યો. હવે તેનું પારિમાણિક સૂત્ર આપણે લખવું છે. પારિમાણિક સૂત્ર, ચલો પારિમાણિક સૂત્ર કયું થશે? આ કુલમ વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે શું? તો કે પ્રવાહ ગુણ્યા સમય, I બરાબર Q બાય T. તો Q બરાબર શું થશે? IT. વિદ્યુત ભાર Q બરાબર શું થાય? પ્રવાહ ગુણ્યા સમય, I બરાબર Q બાય T. તો Q બરાબર શું થશે? IT. I એને આધારે એકમ કયો થશે? A1, અરે સોરી, પારિમાણિક સૂત્ર શું થશે? A1 T1. ફરીથી એક વખત, પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય. આપણે 10મા ધોરણમાં પણ શીખ્યા હતા, I બરાબર Q બાય T. તો Q બરાબર IT. IT પ્રવાહ માટે A1, સમય માટે T1. વિદ્યુત સ્થિતિમાન મેં તમને યાદ રાખવાનું પણ કીધું હતું. કેટલું થાય આનું? 1231 M1 L2 T-3 A-1 1231. હવે એને આધારે જો આને ઉપર લઈ જાઉં તો M ની થશે -1 ઘાત, L ની થશે -2 ઘાત. પહેલાં T માટે લખીએ, -3 ઉપર જાય તો પ્લસ, એટલે ટોટલ થશે આ 3 અને 1 4 ઘાત, અને આ A ઉપર જશે તો A2. તો આ શું થયું? કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર M-1 L-2 T4 A2. તમને આ સૂત્ર યાદ હોવું જોઈએ. C બરાબર Q બાય V. કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુત ભાર Q અને તેમની વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત, એટલે કે બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત. વીનો ગુણોત્તર કેવો હોય છે? અચળ. આ ગુણોત્તરને શું કહે છે? કેપેસિટરનું કેપેસિટર. C બરાબર Q બાય V. એને આધારે એકમ કુલંબ પ્રતિ વોલ્ટ અથવા તો ફેરાડે કુલમ. એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર A1 T1. વિદ્યુત સ્થિતિમાન યાદ રાખવાનું છે 1231. આગળ જતા અવરોધનું આવશે 1232. આ બે યાદ રાખવાના છે આપણે, અને એને આધારે કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર. હવે કેપેસિટન્સ પરિપથમાં હોય ત્યારે તેની સંજ્ઞા શું છે? તેની પરિપથ સંજ્ઞા શું? આપણે અવરોધની સંજ્ઞા જોઈ હતી 10મા ધોરણમાં હતા ત્યારે, આ રીતે અવરોધને દર્શાવતા હતા. બરોબર છે? તો હવે કેપેસિટરની પરિપથ સંજ્ઞા કઈ છે? તો તેની પરિપથ સંજ્ઞા આ રીતે, ધારો કે આ કેપેસિટરની બે પ્લેટ આ રીતે બે વાહક તાર વડે એને જોડેલી છે. બસ આ જ એની શું થઈ કહેવાય? પરિપથ સંજ્ઞા. આ થઈ કેપેસિટરની પરિપથ સંજ્ઞા. જો અહીંયા આગળ પ્લસ દર્શાવું તો એનો મતલબ એવો થાય કે અહીંયા આગળ પ્લસ Q જેટલો વિદ્યુત ભાર છે. જો આ સ્થાન ઉપર પ્લસ Q જેટલો વિદ્યુત ભાર હોય તો કેપેસિટરની આ પ્લેટ પર કેટલો વિદ્યુત ભાર હશે? તો કે -Q જેટલો વિદ્યુત ભાર હશે. આ ફાઇનલ વસ્તુ છે. પરિપથ સંજ્ઞા ફરીથી એક વખત, આ રીતે બે પ્લેટ દર્શાવવાની, વાહક તાર વડે જોડી દીધું. જો અહીંયા આગળ પ્લસ લખું, દર્શાવું, એટલે કે કેપેસિટરની આ પ્લેટ પર પ્લસ Q વિદ્યુત ભાર છે તો એટલો ને એટલો જ વિદ્યુત ભાર -Q જેટલો બીજી પ્લેટ ઉપર હોય. હવે ચલ કેપેસિટરની પરિપથ સંજ્ઞા શું થાય? ચલ કેપેસિટર, ચલ મતલબ જે તે સમયે પરિપથમાં તેનું મૂલ્ય બદલાતું જતું હોય. ટૂંકમાં એને કઈ રીતના દર્શાવાશે? તો અહીંયા આગળ આ રીતે એક તીર કરાશે વચ્ચેથી, જે શું દર્શાવે છે? ચલ કેપેસિટરની પરિપથ સંજ્ઞા. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, અહીંયા સુધી ખ્યાલ આવશે. હવે આપણે પ્રશ્ન જુઓ, શું હતો હજી આગળ? કે કેપેસિટન્સનું મૂલ્ય, તેનું મૂલ્ય શાના પર આધારિત છે તે જણાવો. કેપેસિટન્સનું મૂલ્ય, તો કેપેસિટન્સનું મૂલ્ય આ બે પ્લેટોના પરિમાણ, બે પ્લેટોના પરિમાણ એટલે કે આ પ્લેટ કેટલી સાઇઝની આપણે વાપરેલી છે તે બે પ્લેટોના પરિમાણ, તેમની વચ્ચેનું માધ્યમ. હવે આ બે પ્લેટ વચ્ચે હવા છે, લોખંડ છે કે કોઈ બીજું એક માધ્યમ છે તે, અને તેમની સાપેક્ષ ગોઠવણી કે બે પ્લેટોને કેવી રીતે ગોઠવેલી છે, આ ત્રણ બાબત ઉપર આધાર રાખે છે. કેપેસિટન્સનું મૂલ્ય પ્લેટના પરિમાણ, તેમની સાપેક્ષ ગોઠવણી અને તેમની વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. અહીંયા સુધીનો પ્રશ્ન થયો
કેપેસિટર માટેની વાત. હવે કેપેસિટર માટે ધારી લઈએ કે કેપેસિટરની એક પ્લેટ પરનો વિદ્યુતભાર Q અને બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો છે, તો કે -Q છે, અને બે પ્લેટ વચ્ચેનો પીડી કેટલો છે, V છે. કેપેસિટરની એક પ્લેટ પરનો વિદ્યુતભાર Q અને બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર -Q તથા તે પ્લેટો વચ્ચેનો પીડી V હોય તો Q ચલે છે, શું થશે, V. એને જ આધારે Q/V નો ગુણોત્તર કેવો રહેશે, અચળ. આપણે કેપેસિટન્સની વ્યાખ્યામાં જ કીધું છે. કેપેસિટન્સની વ્યાખ્યામાં શું કીધું તમે જુઓ, કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુતભાર Q. હવે એક ઉપર +Q હશે તો બીજા ઉપર -Q જોઈએ. ટૂંકમાં કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુતભાર Q અને બે પ્લેટ વચ્ચેના પીડી V, એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V, એનો ગુણોત્તર હંમેશા અચળ રહે. Q અને V નો ગુણોત્તર હંમેશા અચળ. તમે ધારો કે Q ની વેલ્યુ 5 કુલમ્બ હોય તો વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ હોય તો C નો જવાબ 1 જ આવે. જો આનું જ મૂલ્ય 6 થશે તો આનું પણ 6 થશે. છેલ્લે કેપેસિટન્સનો જવાબ તો 1 નો 1 જ આવશે, એ બદલાશે નહીં. એનો મતલબ એવો થાય, આ વધે તો આ પણ વધશે, આ ઘટશે તો આ પણ ઘટશે, પણ છેલ્લે જો તમે ગુણોત્તર મેળવો, બંનેનો ભાગાકાર મેળવો, તો તમને કેવી વેલ્યુ મળશે, તો કે અચળ વેલ્યુ મળશે. ક્યારેય મૂલ્ય બદલાશે નહીં. તો એનો મતલબ એવો થયો કહેવાય કે Q ચલે છે V. Q અને V કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે. આ સમપ્રમાણતાને દૂર કરીએ તો અચળાંક આવે C, જ્યાં C ને આપણે શું કહીએ છીએ, કેપેસિટન્સ કહીએ છીએ, જેને જ આધારે આ સૂત્ર આવ્યું છે. પણ MCQ માટે આ વસ્તુ પણ યાદ રાખવાની કે Q ચલે છે V. હંમેશા કેપેસિટર માટે તેના પરનો વિદ્યુતભાર Q અને તેની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નો ગુણોત્તર હંમેશા કેવો હોય છે, અચળ. એનો મતલબ એવો થયો Q અને V બંને એકબીજાના કેવા પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે. કમ્પ્લીટ ખ્યાલ આવશે અહીંયા સુધી. ફરીથી એક વખત, પહેલા તો કેપેસિટર એટલે શું, તો કેપેસિટર એ શું છે, તો કે વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે તેવી રચના. વિદ્યુત ભારનો સંગ્રહ કરવા માટે કેપેસિટર નામનું ઉપકરણ વપરાય છે. કેપેસિટર કોને કહેવાશે, તો કે એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, અલગ કરેલા, યાદચ્છિક આકાર અને યાદચ્છિક કદના બે સુવાહકોના તંત્રને. પાસે ગોઠવેલી બે પ્લેટ, તમને અહીંયા આકૃતિ જેમ દર્શાવ્યું હતું, બરોબર છે, એ બે પ્લેટ અલગ કરેલી હોવી જોઈએ, પાછી યાદચ્છિક આકાર અને યાદચ્છિક કદની હોય તો આવા તંત્રને શું કહેવાશે, કેપેસિટર. હવે કેપેસિટન્સ શું છે, કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુતભાર Q અને તેમની વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ PD, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ના ગુણોત્તર કેવો હોય છે, અચળ હોય છે. આ ગુણોત્તરને શું કહે છે, કેપેસિટન્સ C. તો C બરાબર સૂત્ર યાદ રાખવાનું Q/V. બીજું એક સૂત્ર Q બરાબર CV યાદ રાખો તો પણ ચાલશે. Q બરાબર CV, બરોબર છે, આ સૂત્ર પણ યાદ રાખી શકાય. હવે આપણે તેનો SI એકમ, તો સૂત્ર ઉપરથી કુલંબ પ્રતિ વોલ્ટ SI એકમ અથવા તો ફેરાડે નામના વૈજ્ઞાનિકે શોધ કરી એટલે ફેરાડે F વડે દર્શાવાય. પારિમાણિક સૂત્ર Q એટલે કુલંબ પ્રવાહ, વિદ્યુત ભાર કઈ રીતના મળશે, પ્રવાહ ગુણ્યા સમય, એને આધારે A1 T1. વિદ્યુત સ્થિતિમાનનું તમને યાદ રાખવાનું કીધું છે. આપણે 11 સાયન્સમાં બે સૂત્ર યાદ રાખ્યા, બળ અને કાર્ય. બળનું 112, કાર્યનું 122. એ જ રીતે 12મા ધોરણમાં બીજા બે યાદ રાખવાના, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને અવરોધ R. આ બેના યાદ રાખવાના. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું 1231, અવરોધનું આગળ જતા ત્રીજા ચેપ્ટરમાં આવશે 1232. એને આધારે આ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર મળ્યું. તેનું મૂલ્ય શાના પર આધારિત છે, તો કેપેસિટન્સનું મૂલ્ય પ્લેટોના પરિમાણ એટલે કે પ્લેટોની સાઇઝ, તેમની સાપેક્ષ ગોઠવણી કે કેવી રીતના બે પ્લેટોને ગોઠવેલી છે તે, અને તેમની વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. કેપેસિટન્સની એક પ્લેટ પરનો વિદ્યુતભાર Q અને બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર -Q હોય તો, અને તેમની વચ્ચેનો PD V હોય તો Q ચલે છે, શું થશે, V. સમપ્રમાણતા દૂર કરીએ તો Q બરાબર CV. વિદ્યાર્થીઓ અહીંયા સુધી ખ્યાલ આવશે. હવે જે ચેપ્ટરની થિયરી સમજાવું છું, મોસ્ટ IMP થિયરી, પરીક્ષામાં પૂછાવા માટે, બોર્ડની પરીક્ષા માટે સૌથી મોસ્ટ IMP થિયરી. સમાંતર પ્લેટ કેપેસિટરના 2 પ્લેટ વચ્ચેનો વિદ્યુતભાર Q અને 2 પ્લેટ વચ્ચેનો પીડી V. સમાંતર પ્લેટ કેપેસિટરના 2 પ્લેટ વચ્ચેનો વિદ્યુતભાર Q અને 2 પ્લેટ વચ્ચેનો પીડી V.
કેપેસિટન્સનું સૂત્ર C બરાબર એપ્સાલોન 0A અપોન ડી તારવું. સમાંતર પ્લેટ કેપેસિટર એના કેપેસિટન્સનું સૂત્ર C બરાબર એપ્સાલોન 0A અપોન ડી તારવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી અલગ કરેલી બે વાહક પ્લેટોને એકબીજાથી ડી અંતરે સમાંતર ગોઠવી. અહીંયા આપણે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તારવવું છે. સમય બચે, જેથી કરીને આ કેટલુંક લખાણ મેં આકૃતિ દોરી અહીંયા આગળ દર્શાવેલું છે જે આપણે ધારવાનું છે. ફરીથી એક વખત સમાંતર પ્લેટ કેપેસિટર બનશે કઈ રીતના, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી અલગ કરેલી એકબીજાથી અલગ કરી દીધી બે પ્લેટોને, બે વાહક પ્લેટોને કેટલા અંતરે ગોઠવી, પાછી ડી અંતરે સમાંતર ગોઠવી સમાંતર પ્લેટ કેપેસિટર બનાવેલ છે. ધારો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અવાહક માધ્યમ, અત્યારે શરૂઆતમાં આપણે અવાહક માધ્યમ કયું લીધેલું છે, હવા કે શૂન્યાવકાશ છે, તથા કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો છે, ક્યુ. હવે આ પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર લીધો તો આ પ્લેટ ઉપર કેટલો થયો, માઇનસ ક્યુ. થિયરીની સાબિતી માટે કેટલીક કન્ડિશન ધારવી પડે. પહેલા તો સમાંતર પ્લેટ કેપેસિટર કેવી રીતના બનાવ્યું, તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી બે વાહક પ્લેટોને એકબીજાથી ડી અંતરે સમાંતર ગોઠવી સમાંતર પ્લેટ કેપેસિટર બનાવેલ છે. ધારો કે બે પ્લેટ વચ્ચેનું અવાહક માધ્યમ હવા કે શૂન્યાવકાશ છે તથા પ્લેટો પરનો વિદ્યુતભાર કેટલો છે, ક્યુ છે. હવે આ જે ડી અંતર છે કેવું લેવામાં આવે, તો કે પ્લેટોના પરિમાણની સરખામણીમાં અત્યંત સૂક્ષ્મ લેવામાં આવે. હવે અહીંયા આકૃતિમાં આ તો દૂર દૂર દર્શાવેલી છે, એકચ્યુઅલ આટલી દૂર હોતી નથી, અત્યંત સૂક્ષ્મ, એના પરિમાણની સરખામણીમાં અત્યંત સૂક્ષ્મ હોય તો અને તો જ આ અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું થાય. વિદ્યુત ક્ષેત્ર કેવું થાય, સમાન મૂલ્યનું. જો આ અંતર જુદું જુદું હોય તો પ્લેટની નજીક વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય, પણ જેમ જેમ પ્લેટથી દૂર જતા જઈએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું થતું જાય. બરોબર છે. ફરીથી એક વખત, કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર ડી પ્લેટના પરિમાણની સરખામણીમાં કેવું લેવામાં આવે છે, અત્યંત સૂક્ષ્મ લેવામાં આવે છે, જેથી પ્લેટના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન લઈ શકાય. હવે મારે થિયરી સાબિત કરવી છે, એના માટે મારે શેની જરૂર પડશે. હવે આપણે એવું વિચારો, આ એક ધન વિદ્યુતભાર અને આ ઋણ વિદ્યુતભાર. આપણે ચેપ્ટર નંબર 1માં એક થિયરી તારવેલી છે કે વિદ્યુત ભારિત પ્લેટ, એક અનંત લંબાઈનો તારવાળી થિયરી તારવી હતી અને એક પ્લેટવાળી થિયરી તારવી હતી. સમતલ એ અનંત લંબાઈનું અનંત સમતલ હોય તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર સૂત્ર કયું આવતું હતું, સિગ્મા અપોન 2 એપ્સાલોન 0. ધન વિદ્યુતભારને કારણે બહાર તરફ, એટલે આને કારણે આ તરફ થશે. ઋણ વિદ્યુતભારને કારણે અંદર તરફ, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં, એટલે કે આ પ્લેટથી જો હું વિચારું, તમને અહીંયા આગળ દર્શાવું, આ પ્લેટને કારણે આ બાજુ જશે, આ બાજુ આમ જશે. ઋણ વિદ્યુતભારિત પ્લેટને કારણે અંદર તરફ આવતી દિશામાં, અંદર તરફ આવતી દિશામાં એટલે આ તરફ થશે. કમ્પ્લીટ. વિદ્યાર્થીઓ ખ્યાલ આવે છે કઈ રીતના? ટૂંકમાં શું થશે, આને કારણે કઈ રીતની પરિસ્થિતિ સર્જાશે, અંદરના વિસ્તારમાં જે પણ વિદ્યુત ક્ષેત્ર થશે આને કારણે પણ સિગ્મા અપોન 2 એપ્સાલોન 0, આને કારણે પણ સિગ્મા અપોન 2 એપ્સાલોન 0, બંને એક જ દિશામાં થશે. હવે એક જ દિશામાં થતું હોવાને કારણે બંનેનો શું થશે, સરવાળો થશે. ફરીથી એક વખત તમને અહીંયા આગળ દર્શાવી દઉં. હવે એ વસ્તુ આપણે ધન વિદ્યુત ભારિત પ્લેટને કારણે ખાલી દર્શાવીએ તો ધન વિદ્યુત ભારિત પ્લેટને કારણે જો હું અહીંયા આગળ કહીશ તો આ તરફ થશે E1. E1નું મૂલ્ય કેટલું થશે, સિગ્મા અપોન 2 એપ્સાલોન 0. આને કારણે પણ અંદર તરફ E2નું મૂલ્ય કેટલું થશે, સિગ્મા અપોન 2 એપ્સાલોન 0. તો અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કહીશ તો E બરાબર શું થશે, E1 પ્લસ E2. વિદ્યાર્થીઓ કમ્પ્લીટ ખ્યાલ આવ્યો છે. ધન વિદ્યુત ભારને કારણે બહાર તરફ જતી દિશામાં એટલે આ બાજુ થશે, આ ઋણ વિદ્યુત ભારને કારણે અંદર તરફ એટલે આ રીતનું થશે. પરિણામી શું થશે, બંનેનો સરવાળો થશે. ચલો એ મુદ્દાને દર્શાવીએ. બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં બંને પ્લેટ વડે
ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર, જો એને E વડે દર્શાવું તો E બરાબર શું થશે? E1 પ્લસ E2. E1 નું સૂત્ર પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, E2 નું સૂત્ર પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એકની એક વસ્તુ બે વખત થાય તો 2 ટાઈમ્સ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એકની એક વસ્તુ બે વખત એટલે 2 ટાઈમ્સ સિગ્મા અપોન 2 એપ્સિલોન, બે બે ઉડી જાય એટલે જવાબ થશે સિગ્મા અપોન એપ્સિલોન 0. પાછું કઈ તરફ થશે તો કે ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની દિશામાં. વિદ્યાર્થીઓ અહીંયા સુધી ખ્યાલ આવશે? ફરીથી એક વખત, પહેલાં તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટર બનાવી દીધું. કઈ રીતના? તો કે એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી બે વાહક પ્લેટોને એકબીજાથી ડી અંતરે સમાંતર ગોઠવી સમાંતર પ્લેટ કેપેસિટર બનાવેલ છે. ધારી લીધું કે તેમના પરનો વિદ્યુતભાર Q છે તથા તેમની વચ્ચેનું અવાહક માધ્યમ હવા કે શૂન્યાવકાશ છે. બીજું, તેમની વચ્ચેનું જે અંતર ડી છે એના પરિમાણની સરખામણીમાં અત્યંત સૂક્ષ્મ લીધું, જેને કારણે અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું ગણી શકાય? તો કે સમાન મૂલ્યનું ગણી શકાય. હવે તમે વિચારો, આ ચેપ્ટર 1 ને કારણે છે. ધન ભારિત પ્લેટ, ધારો કે મારે અંદરના વિસ્તારમાં આ બિંદુએ કરવું છે વિદ્યુત ક્ષેત્ર, તો આને કારણે બહાર તરફ એટલે આમ થાય, આને કારણે અંદર તરફ એટલે પણ આમ જ થાય. ટૂંકમાં બંનેનો શું થઈ ગયો? સરવાળો, જે અહીંયા દર્શાવ્યો. હવે તેના બહારના વિસ્તારની વાત કરીએ. ધારો કે મારે આ બાજુ અથવા તો આ બાજુની વાત કરું. ધારો કે હું આ બિંદુ તમને દર્શાવું અહીંયા આગળ. આ ધન ભારિત પ્લેટને કારણે આ બિંદુએ બહાર તરફ એટલે આ બાજુ થાય બહાર તરફ. આ ઋણ ભારિત પ્લેટને કારણે અહીંયા આગળ અંદર તરફ. પાછું બંનેનું મૂલ્ય તો કેવું છે? સરખું. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બહારના વિસ્તારમાં કેટલું થશે? 0 થશે. કમ્પ્લીટ ખ્યાલ આવ્યો છે વિદ્યાર્થીઓ? ચેપ્ટર 1નો ટોપિક છે. ધારો કે આ અહીંયા આપણે તેની અંદર જે થિયરીઓ તારવી હતી વિદ્યુત ડાયપોલ વાળી, એમાં પણ આનો ટોપિક કર્યો છે. એક વખતે થિયરી સમજી લેવાની, ફરીથી જોઈ લેવાની એટલે યાદ આવશે. કેટલાક દાખલાઓ પણ આને રિલેટેડ કરેલા જ છે આપણે બધા જ, બરોબર છે. આ પ્લેટને કારણે આ બિંદુએ બહાર તરફ, આ ઋણ ભારિત પ્લેટ એને કારણે અંદર તરફ એટલે કે પોતાના તરફ. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? 0. એવું ને એવું જ અહીંયા આગળ થશે. હું ધારો કે અહીંયા બિંદુ વિચારું તો ઋણ ભારિત પ્લેટને કારણે આમ અંદર તરફ, આ ધન ભારિત પ્લેટને કારણે આ બિંદુએ બહાર તરફ એટલે આ બાજુ જાય આમ બહાર તરફ. પરિણામી કેટલું થઈ જાય? 0. બરોબર છે. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને એક જ દિશામાં હોવાથી બંનેનો સરવાળો થયો. હવે બહારના વિસ્તારની વાત દર્શાવીએ. બંને બાજુ બહારના વિસ્તારમાં બંને પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 માઇનસ E2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 બરાબર કેટલું થયું? 0. તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? બહારના વિસ્તારમાં 0 થઈ ગયું. આ બે ટોપિક દર્શાવ્યા. હવે મારે તારવવું છે કેપેસિટન્સનું સૂત્ર. મને બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર તો મળી ગયું E. તો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જાય એના ઉપર કઈ રીતના? આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેં તમને પહેલા પણ કીધું હતું, લાગે V બરાબર સૂત્ર કયું થાય? ED. V બરાબર ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ E સદિશ ડોટ dr સદિશ. એને આધારે V બરાબર ED જો તમે યાદ રાખો તો હવે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે, બે વચ્ચેનું અંતર આપણે D જેટલું લીધું છે, તો એ બંનેનો ગુણાકાર કરી શકાય. તો હવે લખીએ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E ઇન્ટુ D. ચલો ઈનું સૂત્ર કેટલું હતું? સિગ્મા અપોન એપ્સિલોન 0. તો સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ D. પહેલા જ ચેપ્ટરમાં સિગ્માનું સૂત્ર તારવેલું છે. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા, કેપેસિટરની પ્લેટ એના ઉપરનો વિદ્યુત ભાર Q છે.
જેનું પરિમાણ અથવા તો જેનું ક્ષેત્રફળ કેટલું છે એ, તો એની જે પૃષ્ઠ ઘનતા સિગ્મા છે કેટલી થાય Q બાય A. તો અહીંયા સિગ્માનું સૂત્ર લખીએ Q અપોન A સાથે આ એપ્સાલોન 0 અને અહીંયા આગળ D થઈ ગયું. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધી ખ્યાલ આવશે? દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે છે? હવે હમણાં જ આપણે કેપેસિટન્સ શું કીધું હતો? કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુતભાર Q અને બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના ગુણોત્તરને એટલે કે Q બાય V કરવું છે. Q ને એઝ ઇટ ઇઝ રહેવા દઉં, V ને અહીંયા ભાગાકારમાં લાવું તો આ પદ એપ્સાલોન 0 એ અહીંયા ઉપર જાય અને D ક્યાં આવશે? અહીંયા નીચે. તમે જુઓ હું ગોઠવણી કઈ રીતના કરું છું. આ Q આ V ને અહીંયા ભાગાકારમાં લાવું છું તો આ પદ સામે ઉપર જશે, D એના ભાગાકારમાં જશે એટલે એપ્સાલોન 0 A અપોન D બરાબર આ બાજુ શું થશે? Q બાય V. પરંતુ આ Q બાય V ને તો શું કહેવાશે? કેપેસિટન્સ C. એટલે C બરાબર થયું એપ્સાલોન 0 A અપોન D, જે આપણું કયું સૂત્ર છે? તો કે માંગેલ સૂત્ર છે. અહીંયા આગળ એક કારણ લખીશું. પહેલા તો પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q અપોન A અને અહીંયા આગળ એક કારણ લખીશું C બરાબર Q બાય V હોવાથી અથવા તો Q બરાબર CV હોવાથી. ફાઇનલ વિદ્યાર્થીઓ કમ્પ્લીટ ખબર પડશે. એક અગત્યની મોસ્ટ આઈએમપી થિયરી, પ્રમાણમાં સહેલી જ થિયરી છે. ફરીથી એક વખત સમજો. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C બરાબર એપ્સાલોન 0 A અપોન D તારવો. દરેક વિદ્યાર્થીએ આ સૂત્રને પણ યાદ રાખવાનું છે. મોટા ભાગના દાખલાઓની અંદર આ જ સૂત્ર વપરાશે, C બરાબર એપ્સાલોન 0 A અપોન D. બરોબર છે? સૌથી પહેલા તો સમાંતર પ્લેટ કેપેસિટર કેવી રીતે બન્યું? તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી અલગ કરેલી બે વાહક પ્લેટોને એકબીજાથી D અંતરે સમાંતર ગોઠવી અને સમાંતર પ્લેટ કેપેસિટર બનાવેલ છે. ધારો કે પ્લેટો વચ્ચેનું અવાહક માધ્યમ હવા કે શૂન્યાવકાશ છે તથા તેમના પરનો વિદ્યુતભાર કેટલો છે? Q છે. બે પ્લેટ વચ્ચેનું અંતર D તેના પરિમાણની સરખામણીમાં અત્યંત સૂક્ષ્મ લેવામાં આવે છે, જેથી જ કરીને અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું ગણી શકાય. તો ટૂંકમાં આ બે વસ્તુ, પહેલા તો આપણે કઈ વસ્તુ આકૃતિમાં દર્શાવી છે એને આધારે, ત્રીજો એક મુદ્દો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું થાય એના માટેનો. હવે શું કરવાનું? અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને એક જ દિશાનું હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2 સિગ્મા અપોન 2 એપ્સાલોન 0 વત્તા સિગ્મા અપોન 2 એપ્સાલોન 0 એને આધારે સિગ્મા અપોન એપ્સાલોન 0 બંને પ્લેટની બહારના વિસ્તારમાં એટલે કે પ્લેટની આ તરફ અને પ્લેટની આ તરફ બંને પ્લેટને કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 0. તો ટૂંકમાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું અંદરના વિસ્તારનું. ત્યારબાદ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર ED, જ્યાં E નું સૂત્ર મૂક્યું. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા Q બાય A. હવે મારે જોઈએ છે Q બાય V કેપેસિટન્સ માટે, તો એપ્સાલોન 0 A અને D અહીંયા ભાગાકારમાં જશે. એને આધારે કેપેસિટન્સનું સૂત્ર મળશે C બરાબર એપ્સાલોન 0 A અપોન D. સાબિત કરો કે કેપેસિટન્સની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ K ગણું થાય છે. MCQ માટે અથવા થિયરી 2 માર્ક્સમાં પૂછાય કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ હાજર હોય. અત્યારે આપણે એવું શીખ્યા હતા કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કયું માધ્યમ લીધું હતું આપણે? હવા કે શૂન્યાવકાશ. તો પહેલો મુદ્દો લખીએ, કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું માધ્યમ હવા કે શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સ C બરાબર સૂત્ર કયું થાય? એપ્સાલોન 0 A અપોન D. બે પ્લેટ વચ્ચેનું માધ્યમ હવા કે શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સ કેટલું થશે? C બરાબર એપ્સાલોન 0 A અપોન D. જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એપ્સાલોન જેટલી પરમિટિવિટી ધરાવતું પરમિટિવિટી વાળું માધ્યમ હોય તો આપણે હવે શૂન્યાવકાશ હોય તો શૂન્યાવકાશની પરમિટિવિટી ચેપ્ટર 1 માં શીખ્યા છીએ. એપ્સાલોન 0 થાય તો C બરાબર સૂત્ર થયું એપ્સાલોન 0 A અપોન D. પણ એની જગ્યાએ એપ્સાલોન જેટલી પરમિટિવિટી વાળું માધ્યમ હોય તો C નું સૂત્ર અથવા C ડેશ નું સૂત્ર કયું થશે? એપ્સાલોન A અપોન D. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ,
એપ્સાલોન 0 ની જગ્યાએ શું થશે? એપ્સાલોન A અપોન D. હવે પહેલા ચેપ્ટરમાં શીખ્યા હતા માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક K અથવા તો સાપેક્ષ પરમિટિવિટી એપ્સાલોન R બરાબર સૂત્ર કયું હતું? એપ્સાલોન અપોન એપ્સાલોન 0. એપ્સાલોન અપોન એપ્સાલોન 0 બરાબર શું થાય? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક K અથવા માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. તો એ એપ્સાલોન 0 બરાબર શું લખાશે પાછું? K એપ્સાલોન 0. તો એપ્સાલોન ની જગ્યાએ લખીએ K એપ્સાલોન 0 A અપોન D. ફરીથી એક વખત, બે પ્લેટ વચ્ચેનું માધ્યમ હવા કે શૂન્યાવકાશ હોય તો કેપેસિટન્સનું સૂત્ર હતું C બરાબર એપ્સાલોન 0 A અપોન D. એની જગ્યાએ એપ્સાલોન પરમિટિવિટી વાળું કોઈ માધ્યમ હોય, એટલે કે હવે હવા કે શૂન્યાવકાશ નથી પણ બીજું કોઈ માધ્યમ છે, તો એ વખતે કેપેસિટન્સનું સૂત્ર શું થશે? એપ્સાલોન 0 ની જગ્યાએ એપ્સાલોન લેવું પડે આપણે. એટલે ટૂંકમાં હવે તમારે યાદ રાખવાનું કે જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું કોઈ માધ્યમ હોય તો એ વખતે એનું સૂત્ર કયું થાય? એપ્સાલોન A અપોન D. પરંતુ આપણે ચેપ્ટર 1 માં આ પણ વસ્તુ શીખ્યા છીએ કે ડાઇલેક્ટ્રિક અચળાંક K અથવા તો સાપેક્ષ પરમિટિવિટી એપ્સાલોન R બરાબર શું થાય? એપ્સાલોન અપોન એપ્સાલોન 0. તો એના ઉપરથી એપ્સાલોન બરાબર શું લખાશે? K એપ્સાલોન 0. હવે એપ્સાલોન 0 A અપોન D બરાબર જ શું છે? C. ટૂંકમાં KC. તો ટૂંકમાં એવું કહી શકાય કે જો બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક હોય ત્યારે તેનું કેપેસિટન્સ એ કેટલું થાય છે? તેના K ગણું થાય છે. મૂળ કેપેસિટન્સ કરતા, એટલે કે હવા કે શૂન્યાવકાશ હોય તેના કેપેસિટન્સ કરતા કેટલું થાય છે? K ગણું થાય છે. આમ ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ K ગણું થાય છે. MCQ માટે ખાસ યાદ રાખવાનું C ડેશ બરાબર K ઇન્ટુ C. દરેક વિદ્યાર્થીને અહીંયા સુધી કમ્પ્લીટ ખ્યાલ આવશે. કોઈ એક વાહક ગોળાના કેપેસિટન્સનું સૂત્ર તારવી. પૃથ્વીનું કેપેસિટન્સ. આગળ આપણે થિયરી કઈ શીખ્યા? સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. સૂત્ર કયું આવ્યું હતું? C બરાબર એપ્સાલોન 0 A અપોન D. માધ્યમ તરીકે હવા કે શૂન્યાવકાશ હોય ત્યારે જો માધ્યમ તરીકે એપ્સાલોન પરમિટિવિટી વાળું માધ્યમ હોય તો C ડેશ નું સૂત્ર કયું હતું? એપ્સાલોન A અપોન D. જ્યાં એપ્સાલોન ની કિંમત મૂકો એટલે કેપેસિટન્સ થતું હતું K ગણું. ટૂંકમાં C ડેશ બરાબર KC સૂત્ર આવ્યું હતું. હવે વાહક ગોળાના કેપેસિટન્સનું સૂત્ર. કેપેસિટરની બે પ્લેટ તરીકે શું હોય? આને તમે વિચારી લો કે એક ગોળો છે. હવે કોઈ ગોળો હોય તો પોતાની ઉપર પોતાની જેટલી સપાટી હોય એને અનુરૂપ અમુક જ મર્યાદા સુધી વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે. એવું નથી હોતું કે એ અનંત પ્રમાણમાં વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે. અમુક મર્યાદા સુધી વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે. આ સ્થિતિમાં હવે પૃથ્વીનું કેપેસિટન્સ, પૃથ્વીને પણ જો એક વાહક ગોળો ગણીએ તો કેપેસિટરની બીજી પ્લેટને ક્યાં વિચારીશું? તો કે અનંત અંતરે વિચારવાની. કઈ રીતના થશે? કોઈ એક વાહક ગોળો અમુક મર્યાદા સુધી વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે છે, એટલે કે કેપેસિટર તરીકે વર્તે છે. આ સ્થિતિમાં કેપેસિટરની બીજી પ્લેટને અનંત અંતરે વિચારવામાં આવે છે. કોઈ એક વાહક ગોળો અમુક મર્યાદા સુધી વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે છે, એટલે કે કેપેસિટર તરીકે વર્તે છે. આ સ્થિતિમાં કેપેસિટરની બીજી પ્લેટને ક્યાં વિચારીશું આપણે? તો કે અનંત અંતરે વિચારવામાં આવે છે. હવે ધારી લઈએ, ધારો કે R ત્રિજ્યાના ગોળા પરનો વિદ્યુત ભાર Q છે. તેથી તેનું વિદ્યુત સ્થિતિમાન V1 કહું તો સૂત્ર કેટલું થશે? KQ બાય R. ગોળા પરનો વિદ્યુત ભાર Q બધો જ એના કેન્દ્ર ઉપર હોય એવું વિચારવામાં આવે. તે વખતે તેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? KQ બાય R. હવે બીજી પ્લેટ તો અનંત અંતરે છે. જો હું R ની કિંમત ઇન્ફિનિટિવ કહું
તો છેદમાં ઇન્ફિનિટી એટલે ટોટલ જવાબ કેટલો થઈ જાય 0. માટે બીજી પ્લેટ પરનું વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર કેટલું થશે 0. આપણે શું કર્યું છે આ થિયરી તારવવા માટે, આમ તો કોઈ વાહક ગોળા માટે થિયરી એક જ ગોળો છે એટલે કે એક જ પ્લેટ છે કેપેસિટરની, બીજી પ્લેટ તો છે જ નહીં અહીંયા, અને તેમ છતાં તેનું કેપેસિટન્સનું સૂત્ર તારવવું છે. તો આમાં એક પરિસ્થિતિ વિચારવી પડે કે વાહક ગોળો જે હતો r ત્રિજ્યાનો એના ઉપર ક્યુ વિદ્યુત ભાર હોય તો તેનું વિદ્યુત સ્થિતિમાન આટલું થશે. બીજી પ્લેટ અનંત અંતરે હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થયું 0. માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 માઇનસ V2 બરાબર કેટલું થયું KQ બાય R. આ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી ગયો. હવે આપણે તો કેપેસિટન્સનું સૂત્ર તારવવું છે. પહેલી જ જે થિયરી આજના લેક્ચરની ચાલી કેપેસિટન્સ, વ્યાખ્યા શું કીધી હતી? કેપેસિટરની બે પ્લેટ પરના વિદ્યુત ભાર Q અને તેમની વચ્ચેના PD એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નો ગુણોત્તર Q બાય V કરવાનો. તો આપણે આ થિયરીની અંદર લાવ્યા શું? પહેલા તો ફરીથી એક વખત આખી થિયરી સમજો. કેપેસિટર વાહક ગોળાનું જે તારવવું છે એમાં આપણે એક પ્લેટ ગોળો લીધો, બીજી પ્લેટને ક્યાં વિચારી લીધી? અનંત અંતરે. પહેલી પ્લેટ એટલે કે ગોળાનું વિદ્યુત સ્થિતિમાન, બીજી પ્લેટ એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થયું 0. તો બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવ્યો KQ બાય R. હવે લખીએ માટે ગોળાનું કેપેસિટન્સ C બરાબર Q બાય V. આ Q V ની કિંમત કેટલી લખાશે? KQ અપોન R, પણ છેદનો છેદ R ક્યાં જશે? અંશમાં. ઉપર નીચેથી Q કેન્સલ તો જવાબ કેટલો થશે? R બાય K. આ K એટલે શું છે? કુલંબનો અચળાંક છે. અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક નથી આગળની થિયરીની જેમ, આ કુલંબનો અચળાંક છે K. કુલંબના અચળાંક K બરાબર પાછું શું લખાય? 1/4πε0. એ 4πε0 છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. ટૂંકમાં ટોટલ થશે 4πε0R. બે સૂત્ર યાદ રાખવાના. ગોળાનું કેપેસિટન્સ C બરાબર R બાય K. મોસ્ટ IMP MCQ માટેનું સૂત્ર છે. તમને ગોળાની જુદી જુદી ત્રિજ્યા આપી હોય અને તેને આધારે તેનું કેપેસિટન્સ પૂછાય. ખાલી નોર્મલ MCQ થયું C બરાબર R બાય K. જો કે કુલંબનો અચળાંક K બરાબર 1/4πε0 મૂકું તો છેદનો છેદ અંશમાં જાય, એને આધારે સૂત્ર થશે 4πε0R. પૃથ્વીને 6400 કિલોમીટર ત્રિજ્યાનો ગોળો વિચારતા આપણને પૃથ્વીનું કેપેસિટન્સ શોધવાનું કીધું છે. જો પૃથ્વીને આપણે 6400 કિલોમીટર ત્રિજ્યાનો ગોળો વિચારી લઈએ તો અહીંયા R 6400 કિલોમીટર મૂકવાનું, તો C બરાબર. હવે એને હું પાછું SI એકમમાં લાવું, કિલોમીટર એને મીટરમાં કન્વર્ટ કરું તો 10⁻³ સાથે આ 10⁻², એટલે શું થશે? 64 ગુણ્યા 10⁵. R ની કિંમત મૂકી 64 ગુણ્યા 10⁵. કુલંબના અચળાંકની કિંમત 9 ગુણ્યા 10⁹. 10⁹ ઉપર જાય 5 અને ઉપર જાય એટલે -9 એટલે ટોટલ થશે 10⁻⁴. 64 ભાગ્યા 9 કરશો એટલે 7.11 આવશે. ટૂંકમાં 7.11 ગુણ્યા 10⁻⁴ ફેરાડે. જો હું આ 0.2 એકમ જમણી બાજુ ખસકાવું એટલે સંખ્યાને મોટી કરું તો ઘાત ઘટે, એટલે ટૂંકમાં કેટલું થશે? 711 ગુણ્યા 10⁻⁶ ફેરાડે. 10⁻⁶ એને શું કહેવાશે? માઇક્રો ફેરાડે. તો ટૂંકમાં પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું થયું? 711 માઇક્રો ફેરાડે. ફરીથી એક વખત થિયરી આપણ અગત્યની છે. વાહક ગોળાના કેપેસિટન્સનું સૂત્ર તારવી પૃથ્વીનું કેપેસિટન્સ શોધો. કોઈ પણ એક વાહક ગોળો અમુક મર્યાદા સુધી જ વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે છે, એટલે કે કેપેસિટર તરીકે વર્તે છે. આ સ્થિતિમાં કેપેસિટરની બીજી પ્લેટને ક્યાં વિચારવામાં આવે છે? તો કે અનંત અંતરે વિચારવામાં આવે છે. પહેલી કેટલીક કન્ડિશન ધારી લીધી. હવે ધારી લીધું કે R ત્રિજ્યાના ગોળા પરનો વિદ્યુતભાર Q છે, તેથી તેનું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર KQ બાય R. બીજી પ્લેટ પરનું કેટલું થાય? અનંત અંતરે હોય, R ઇન્ફિનિટી મૂકું તો વિદ્યુત સ્થિતિમાન 0. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધ્યો. V બરાબર કેટલો મળ્યો? KQ બાય R. અહીંયા સુધી કમ્પ્લીટ ખ્યાલ આવશે. કેપેસિટન્સનું સૂત્ર C બરાબર Q બાય V.
કિંમત મૂકો, એને આધારે જવાબ મળશે r/k. મોસ્ટ IMP MCQ માટેનું સૂત્ર C બરાબર r/k અથવા તો 4πε0r. પૃથ્વીને જો આપણે 6400 કિલોમીટર ત્રિજ્યાનો ગોળો વિચારી લઈએ તો એનું કેપેસિટન્સ કેટલું મળશે? 711 માઇક્રોફેરાડે. ખાસ યાદ રાખવાનું. અહીંયા સુધી. હવે આવતીકાલે સાંજે જે એક્ઝામ છે 5 વાગે શનિવારે, સૌથી પહેલાં વિદ્યાર્થીઓએ 5 વાગતા પહેલાં તમારા નામ અને સાથે પેરેન્ટ્સની સહી કરાવવાની છે. જેટલા વિદ્યાર્થી વોટ્સઅપની અંદર એ પેરેન્ટ્સની સિગ્નેચર સાથેનું પેપર મોકલશે, આન્સર શીટ મોકલશે, એને પેપર ફોરવર્ડ કરવામાં આવશે. 6 વાગ્યા સુધીમાં તમારે તરત જ પાછું આન્સર શીટ મોકલવાની રહેશે. કમ્પ્લીટ.